બિલાડી જાય એનો ભડકે પડે છે ભાડો કથા સાંભળવા જાય છે બિલાડી એનો ભડકે પડે છે ભાડો અગ્નિની જ્વાળમાં અગ્નિની જ્વાળમાં જેના બચડા રમે છે અગ્નિની જ્વાળમાં જેના બચડા રમે છે સાચવે દયાળો સાચવે દયાળો રામ જનો આખી રાત બિલાડી નિભાળાની ફરતે ફરે છે મારા બચડાઓ એ માને દુઃખ લાગે પણ કઈ કરી શકે નહીં પણ ધીમે 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 એક એક માટલા ખોલતા ગયા જેમ જેમ ખોલતા ગયા અને વચ્ચે મધ્યની અંદર એક 5 માટલાઓ હજી એમ કાચા રહી ગયા છે એની અંદરથી બિલાડીના બચ્ચાઓ કૂદી કૂદીને માને પેટ ભરવા લાગ્યા છે પ્રહલાદજીએ દ્રશ્ય જોયું ઓહો આ તાકાત મારા પિતાજીની નથી આ કામ એ ન કરી શકે નક્કી નારાયણ મારા પિતા કરતા વધારે બળવાન છે અને સંતો કહે ભરી સભામાં દ્રૌપદી હેરાણાયના ચીરપુરે ચીરવારો ભરી સભામાં દ્રૌપદી હેરાણાયના ચીરપુરે ચીરવારો 999 એના 999 એના ચીરપુરી ને 999 એના ચીરપુરી ને લાજ રાખે લાજવાળો એની લાજ રાખે લાજવાળો રામ જનો રખવાળો હે જનો રામ જનો રખવાળો હે જીનો કોઈનો નથી ઓશિયારો એનો કોઈનો નથી ઓશિયારો હે રામ જનો રખવાળો એનો રામ જનો રખવાળો આ બાજુ કુંભાર એક માટલાઓને ખોલતા ખોલતા બિલાડીના બચડાઓ નીકળ્યા છે આ બાજુ કુંભાર હજી ભગવાનના નામનો જાપ બંધ નથી કર્યો એના જીભેથી એક જ નામ છે અને પછી આ દ્રશ્ય જોયું પછી પ્રહલાદજી પણ કુંભારની પાસે બેસીને ભજન કરવા લાગ્યા જપવા લાગ્યા શું છે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ બોલો હે ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 પ્રહલાદજી બોલવા લાગ્યા આજુબાજુમાં ઉભેલા એના મિત્રો જે બધા હતા એને ડર લાગે કે આની યારે આપણે બોલીએ આ તો રાજકુમાર એને તો એના બાપા મૂકી દે પણ આપણને છોડે નહીં આપણે ભગવાનનું નામ ન લેવાય કારણ કે મહારાજે ના પાડેલી
એટલે પ્રહલાદ બધાને હાથ પકડીને બેસાડે અને કહે, બોલો નારાયણ નારાયણ નારાયણ, હે બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો હે ભજો નારાયણ નારાયણ નારાયણ, ભજો ભજો નારાયણ નારાયણ નારાયણ, હે જપો નારાયણ નારાયણ નારાયણ, જપો નારાયણ નારાયણ નારાયણ, હે જપો નારાયણ નારાયણ નારાયણ, જપો ભજો નારાયણ નારાયણ નારાયણ, ભજો નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભગવાને આવો ચમત્કાર કર્યો. પ્રહલાદજીનું હૈયું ભરાઈ ગયું. નારાયણ